શ્રીદત્ત વ્યાસ પ્રસ્તુત. ટપુએ 2 દી લગી ભોળાનાથનું તપ કર્યું ને ભોળાનાથ પ્રસન્ન થયા કે માગ ટપુ માગ તારે શું જોઈ છે. 2 દી લગી ટપુએ તપ કર્યું હતું ને ત્યાં રૂમમાં બધે આમ તમે જો ધૂળબૂળ ચડી ગયેલી, રજ ચડી ગયેલી. હો તો કે ભગવાન હાચો હાથ પ્રસન્ન થયા, ખોટું કાંઈ આવ્યા છો? એ કેલા હું ઠેઠ કૈલાસમાંથી અહીંયા આવ્યો, હાચો હાથ આવ્યો છું, માગ તારે શું જોઈ? એ કે ખૂણામાં હાવેણી પડી, ઘર વાળી દો. ભગવાન કે હું વાત કરે, મને હાથમાં હાવેણી પકડાવીશ? એ કે હા ઘર વાળી દો. એ કે એ નો પતે બીજું કાંઈક માગ, તો કે ઘર વાળી દો. હા હતો વાંઢેસ એમ કરીને ઘરવાળી માગી લીધી. બોલો. હા એ કે બીજું કાંઈક માગ. એ કે ભગવાન જો તમને ખરેખર પ્રસન્ન થયા હોય તો હજી એક બીજું વરદાન આપો. એ કે શું જોઈ છે? એ કે મારી આગળ એક બેગ હોય, એમાં ક્યારે પૈસા જ ન ખૂટે, એક મોટી બધી ગાડી હોય અને મારી આજુબાજુમાં હંમેશા છોકરીઓ જ હોય. ભગવાન કે તથાસ્તુ. ટપુ અત્યારે સિટી બસમાં કંડક્ટર છે. માયગું એ બધું ભગવાન આપ્યું. બોલો. હમણાં એક દી મારી આગળ આવ્યો, મને કે દેવેન સલમાન ખાનનું પિક્ચર આવે છે. મેં કીધું ભાઈ એના પિક્ચર જ આવે, એ કઈ ડુંગળી ટમેટાની લારી લઈને થોડા આવે? હાલો 10 કિલો. મને કે એમ નહીં, રામની ભૂમિકા ભજવે. ત્યાં તો મારી ચોટલી ઊભી થઈ ગયો. મેં કીધું ભલામણા ક્યાં મર્યાદા પુરુષોત્તમ રામ અને ક્યાં ઉઘાડા ડીલવાળો સલમાન? રામની ભૂમિકા ભજવે? મને કે રામની ભૂમિકા ભજવે એટલું નહીં, બેયના જીવનમાં સામ્યતા છે. મેં કીધું શું? મને કે 2 હરણની વાહે ધોડ્યા ને એમાં હેરાન થયા. રામ જો કે હરણની વાહે ન ગયો તો રામાયણ નો થાત, અને આ જો હરણની વાહે ન ગયો 10 વર્ષ લગી કોર્ટના ધક્કા નો થાત. હમણાં એક દી હું એના ઘરે ગયો, તને મમ્મીને પૂછ્યું, મેં ક્યાંય ગયો? ટપુ દેખાતો નથી. મને કે બૂટ બદલાવા ગયો. મેં કીધું કઈ દુકાને ગયો? મને કે દુકાને નહીં. મેં કીધું તોય કે મંદિરે ગયો. હા જ્યારે મરજી 2 દીએ બદલાવે. બોલો. અહીં સજ્જનોને થાય છે સતામણી અને લુગડા વગરના ખાટે છે. અત્યારનો સમય કેવો છે મિત્રો, કે અહીં સજ્જનોને થાય છે સતામણી અને લુગડા વગરના ખાટે છે. ઘોડાને ઘાસ જડતું નથી ને ગધેડા ચવનપ્રાસ ચાટે છે. હમણાં એક ભિખારી ગાંધીજીનું પૂતળું 4 રસ્તાનું સર્કલની આ બરોબર પૂતળું નીચે હુવે. રાતે ગાંધીજી આવ્યા ને ભિખારીને 2 લાકડી નાખ્યો. એ કે પણ બાપુ કાંઈ મારો વાંક ગુનો? એ કે તારો વાંક ગુનો એટલો કે હું અહીંયા લાકડીના ટેકે ઊભો છું, તને મારા ઉપર દયા નથી આવતી? એ કે કાં બાપુ? એ કે તું અહીંથી આગળ જા, 4 રસ્તા આવે અહીંયા મહારાણા પ્રતાપનું પૂતળું છે, એ ઘોડા ઉપર બેઠા છે. કે હા બાપુ તમારી વાત સાચી હો, કે એ ઘોડા ઉપર બેઠા. ત્યાંથી આગળ જા, બીજા 4 રસ્તા આવે, અહીંયા શિવાજીનું પૂતળું છે. એ કે હા શિવાજીનું પૂતળું, એ ઘોડા ઉપર બેઠા. એ કે હા બાપુ વાત સાચી હો, કે એ ઘોડા ઉપર બેઠા. એ કે મેં તમારા ગઈઢા માર્યા, મને લાકડીને ટેકે ઊભો રાખ્યો કે જા મારા હારું એક ઘોડો લઈ આવ. આ તો બિચારો નાનો માણસ ગયો નેતા આગળ. ત્યાં જઈને કે સાહેબ ગાંધી બાપુ રાતે આવ્યા ને મને 2 લાકડી માંગીને ઘોડો મગાવ્યો. એ કે નો હોય. એ કે શું નો હોય? હાલો મારા ભેગા. ત્યાં સર્કલ આગળ લઈ ગયો ને બરોબર આસુ અંધારું થયું. ગાંધી બાપુ આવ્યા પાછા, ઓલા ભિખારીને 2-3 નીજોડી લીધી. એ કે પણ બાપુ મારો વાંક શું? ગાંધીજીએ ખાલી એટલું જ કીધું, ભાઈ મેં તારા ભેગો ઘોડો મગાવ્યો તો ગધેડો નહીં. આ એક નેતા વાણંદની દુકાને વાળ કપાવા ગયા તો ઓલો કારીગરને ટેવ હોય વાતું કરવાની. એ કે હે સાહેબ હમણાં તો ચૂંટણી નજીક આવે ને. એ કે ભાઈ તું ચૂંટણીની વાત કરમાં સાનો મુનો વાળ કાપ. એ કે પણ ઓલી વખતે તો તમે થોડા ખારું થઈને રહી ગયું, ખાલી 3,500 મતે હારી ગયા, નકર જીતી જાય. ચૂંટણીની વાત કરમાં ભાઈ તું સાનો મુનો વાળ કાપી. પણ આ વખતે ધ્યાન રાખજો થોડુંક, પ્રચાર પ્રચારમાં જરૂર પડે મને કહીજો, તમ તાર હું આવીશ મુંજાતા ને. ઓલાનો કાઠલો પકડી લીધો. કે ચૂંટણીની વાત કરમાં તને ના પાડી ને ચૂંટણીની વાત હું કામ કરે? એ કે એમાં એવું છે, હું ચૂંટણીની વાત કરું ને તમારા વાળ ઊભા થાય, મને કાપવાની મજા આવે. આ એક ગામમાં નેતા આવ્યો ને આવીને ભાષણ ચાલુ કર્યું, મિત્રો તમારા ગામની નદીના નીર એ પવિત્ર નીર છે અને મને કહેતા આનંદ થાય છે કે તમારી ગામની નદીના નીર એ આજુબાજુના 3 ગામડાઓને મળે છે અને 3 ગામના લોકો હોંશેથી એનું પાણી પીવે છે. આટલી વાત કરીને સાહેબને ઉધરાવી ગયો. એક કાર્યકર્તા ગયો લોટો ભરીને આવ્યો અને નેતાજીના હાથમાં આપ્યો, પાણી પીધું ને નેતાજી બઠા. 20 મિનિટે ભાનમાં આવ્યા. ભાનમાં આવીને પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે પાણી ક્યાંથી ભરી આવ્યા? ત્યારે એક જણાએ કીધું કે સાહેબ તમે વખાણ કરતા હતા ને એ જ નદીનું છે. હા આમ જ હાલે હો. આ એક ભાઈ એક નેતા આગળ ગયા, અમુકને જો ઓટોગ્રાફ લેવાનો શોખ હોય, એ જે કે સર પ્લીઝ તમારો ઓટોગ્રાફ આપો ને.
તો ઓલો ભૂતકાળમાં પેઇન્ટિંગ કામ કરતો છે, રોડમાં પટ્ટા ચિતરતો હતો ને એમાં મેળ આવી ગઈ, ચૂંટણી બૂટણી લડી નેતા થઈ ગયો. જૂનો ધંધો મગજમાં આવી ગયો, એને ઓટોગ્રાફની જગ્યાએ ફોટોગ્રાફ બનાવી દીધો. અને ફોટોગ્રાફ બનાવ્યો ગધેડાનો, સરસ ટન ચિત્ર બનાવ્યો, બે કાન બાન ઊંચા ને પૂંછડી હેલિકોપ્ટર જેવી. તમે જુઓ તો ઓલા આમ સામે જોયું, ઈ કે સાહેબ માફ કરજો, મેં તમારો ઓટોગ્રાફ માંગ્યો તો તમારો ફોટોગ્રાફ નહીં. ત્યારે ઓલાને ખબર પડી કે આપણી શેમાં ગણતરી થાય. અને અત્યારના અમુક નેતા ભગવાન બચાવે, સાચા નેતાને હો સલામ, બાકી ક્યાંય ગૌચર નથી રહેવા દીધી ભાઈ. કારણ કે માનવ નડે છે માનવીને, હો એ આ માનવ નડે છે માનવીને, નેતા થયા પછી ઈ ટોપી પહેરાવે ગામને, ખુરશી મળ્યા પછી માનવ નડે છે માનવીને, નેતા થયા પછી. ગામ તણા પાધરમાં ગૌચરની જમીન હતી ઘણી, એ ગામ તણા પાધરમાં ગૌચરની જમીન હતી ઘણી, પણ વેચી મારી એ ભોમને, હો અરે વેચી મારી એ ભોમને, આ ખુરશી મળ્યા પછી માનવ નડે છે માનવીને, નેતા થયા પછી આ માનવ નડે છે માનવીને. ભાવનગરમાં એક નેતાજીનું સન્માન થયું, લોકો બધા હોંશે હોંશે ભેગા થયા, નેતાજીને સાલ ઓઢાડીને હાર તોરા કર્યા, અને પત્રકાર મિત્રો બધા પહોંચી ગયા, સરસ મજાની પ્રેસ નોટ તૈયાર કરી. અને બીજા દિવસે છાપામાં આવ્યું. હવે પત્રકાર તો એની ડ્યુટી સરસ રીતે બજાવતા હોય, પણ અહીંયા ઓલા પ્રિન્ટિંગમાં મારા જેવો એકાદો બેઠો હોય ટાઈપિંગમાં, તેનાથી લોચા થાય ને. પત્રકારે લખીને આપેલું કે ભાવનગરના લોકોએ કરેલું નેતાજીનું સન્માન, ભાવનગરના લોકોએ કરેલું નેતાજીનું સન્માન. એમાં ઓલા ટાઈપવાળાની મિસ્ટેક થઈ ગઈ, ભાવનગરમાં વ ને ન બે આડાવડા થઈ ગયા. બીજે દી છાપામાં આવ્યું, ભાઈ ભાન વગરના લોકોએ કરેલું નેતાજીનું સન્માન. ફોજવાડી દે ને. આ એક જણો ફરતો ફરતો આમ ગાડી લઈને નીકળો, બ્રેક મારીને ઉભો રહ્યો. ખેતરમાં એક ખેડૂત પાણી પાતો હતો, ત્યાં જઈને ઉભો રહ્યો. એ કે ઓહો કે આ વખતે તમારો બાજરો બાકી જમાવટ નો થવાનો. ઓલા ખેડૂતે આમ 2 મિનિટ સામે જોયું. એ કે તમે કૃષિ મંત્રી લાગો. એ કે કેમ, તને કેમ ખબર પડી? કે હજી મેં શપથ લીધા કે કાલ બપોરે, અને તું મને ઓળખી ગયો? એ કે એમાં એવું છે, તલી ઊભી એને તમે બાજરો કીધો ને. હા, એટલે મને ખબર પડી કે લગભગ ઓલું લાગે એમ. કારણ કે રાજકારણમાં સંબંધો કાયમ સ્થિર નથી હોતા. રાજકારણમાં સંબંધો કાયમ સ્થિર નથી હોતા. પરાઈ હિંમતથી લડનારા કદી વીર નથી હોતા. અને જો ફોગટિયા લીએ ફકીરી, જો ફોગટિયા લીએ ફકીરી તો એ કદી પીર નથી હોતા. એમ 100 વખત ધુઓ આ કેસને છતાં એ કદી હીર નથી હોતા. અને અત્યારે આપણે ગુજરાતી ગીતોની મજા છે ભાઈ. અમુક અમુક તો ગીત એવા આવે મોજ આવી જાય. હા, હમણાં મેં એક ગીત સાંભળ્યું, તમે જો ખીજડા વાળું ખેતર હોય ત્યાં તમે જો આંટી મારીને ઉભો, ઓ ગોરી તને કેમ કરી ભૂલાય. ખીચામાં 10 રૂપિયા માવાના નો રહેવા દીધા, તેને અમથી ન ભૂલાય. અને ગુજરાતી પિક્ચરમાં તમે ભૂકા કાઢી નાખે. અત્યારે તો અમુક પિક્ચરો આવે બહુ મજા આવે, પણ જે વડીલોએ ગુજરાતી પિક્ચર જોયે એને ખબર હોય, માફ કરજો, પણ લગભગની સ્ટોરી એક હરખી જોઈએ, લોકેશન એક હરખા જોઈએ. ખીજડા વાળું ખેતર આવે, એકાદો તરણેતરનો મેળો આવે, હાનનો ટાઈમ થાય ત્યાં એ પાછો હીરો પાછો કા છકડો આવે ને વધીને ટ્રેક્ટર આવે. બપોરનો ટાઈમ હોય તો વળી હિરોઈન હોય ભાત લઈને માથે એ પોટલી બાંધીને જાય. એક જગ્યાએ મેં કીધું હિરોઈન ભાત લઈને જાય. મને કે કેમ દાઢ ઘરે ભૂલી જતી? મેં કીધું કોડા જમવાનું ટિફિન લઈને જાય ને એને ભાત કહેવાય. હા, ગુજરાતી પિક્ચરની એક મજા હતી. ગુજરાતી પિક્ચરમાં નરેશ કનોડિયો અને સ્નેહલતા એ બે હોય, હીરોના બાપુજીનું ખૂન થઈ જાય અને હિરોઈનને મળવા છેલ્લી વખત જાય ત્યારે બે વચ્ચે કેવા સંવાદ થાય. નરેશ કનોડિયો અને સ્નેહલતા, ગોરાંદે મેં મારી મરતી માને વચન આપ્યું છે, મને જવા દે ગોરાંદે, મને જવા દે. ના શ્યામ ના,
તું જો મને એકલી મૂકીને જતો રહીશ તો મારા બાપુ કાળું મૂકીના ભૂપત હારે મને પરણાવી દેશે. શ્યામ મને પરણાવી દેશે. મને જવા દે ગોરાંદે. ના શ્યામ ના, મને જવા દે ગોરાંદે. ના શ્યામ ના, મને જવા દે ગોરાંદે. તો હાલતી નો થા. હા, અને એ પછી પિક્ચર જામ્યું હોય તમે જોવો તો રામજી મંદિરનો ચોક હોય, ત્યાં બધું માણસ ભેગું થયું હોય ને એ વિસ્તારના મહારાજા હોય એ આવીને ઊભા રહી ગયા હોય, સામેથી એક ગાંડો ખૂંટીયો આવે અને હીરો એકલો જ પાછો મેદાનમાં સિંગડા પકડીને ઊભો રહી જાય. આ તમે ક્યાંય જોયું છે? કૂતરું અહીંયા દોડ્યું હોય ને તો તમે જો પીસ મૂકે હો, મુઠ્ઠી વાળીને ભાગે. આ ભણનો દીકરો ખૂંટિયાને સિંગડા જાલીને ઊભો હોય. હા, ને એ પાછો એને હરાવી દે. વિચાર તો કરો. અને મહારાજા ખુશ થઈ જાય કે માગ માગ જુવાન, શું જોઈ છે તારે? મહારાજ તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન છો? એ કે હા જુવાન, માગી લે, શું જોઈ છે તારે? જો બાપુ બોલીને ફરતા નહીં. હા, અરે માગ જુવાન, માગ, તારે શું જોઈ છે? જો તમે ખરેખર ખુશ હોય તો તમારી સોનનો હાથ આપી દો. એ કે નવરીનો લાગે, સોનનો હાથ શું પ્લાસ્ટિકનો છે? આ તારા જેવા તો ગમે આવીને માગે તમારે હું સોન નવરી પડી. હા, ગુજરાતી ગીતોની પિક્ચરની મજા છે. હમણાં બે બેનપણી વર્ષો પછી ભેગી થઈ. એટલે જો તમે જો બેનનું હોય ને એને ટેવ હોય, વર્ષો પછી ભેગી થાય ને એટલે એકાબીજાના ઘરવાળા વિશે પૂછે કે હે ગીતા, એ કે બોલને જયા, એ કે મારા જીજાજી કેવા છે? એ કે હું ન કહું, લે મને શરમ આવે. એ કે એમાં શરમાવાનું ન હોય કે જો આપણે ભેગા ભણતા, ભેગા ફરવા જતા, કોઈ દી શરમાણા? એ કે ના. તો કે હવે શું શરમાવાનું હોય, મારા જીજાજી કેવા છે મને કે ને. એટલે એને ગીતમાં જવાબ આપ્યો એનો ઘરવાળો કેવો છે. સાવરિયો રે મારો સાવરિયો, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માગું ને દય દે દરિયો, હું તો ખોબો માગું ને દય દે દરિયો. ત્યાં તો બીજીની આંખમાં જર્જરી આવી ગયા, રોવા માંડ્યો. એ કે કા મારા જીજાજી કેવા છે તું તો કે? એને આ જ ગીતમાં જવાબ આપ્યો એનો સાવરિયો કેવો હોય. સાવરિયો રે મારો સાવરિયો, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ઉઠીને જોઉં ત્યાં પથારીમાં દરિયો. પછી ખબર પડી કે બિચારી બટકાઈ ગઈ. આ એક જગ્યાએ એક છોકરીને જોવા વાળા આવતા હતા, તેને એને ભાભીને પૂછ્યું કે હે ભાભી, કાલ સવારે છોકરાવાળા મને જોવા આવે છે તો હું એને યાર કેવી વાતો કરું, કેવા સવાલ કરું જેથી કરીને મને ખબર પડે ને હું ભટકાઈ ન જાઉં. તેની ભાભીએ બહુ સારો જવાબ આપ્યો કે બેન, મને એવી ખબર પડતી હોત તો હું થોડી આ ઘરમાં હોત. લે આ પછી ખબર પડી કે આ ભટકાઈ ગઈ. હા, એક બેન નવા હવા લગ્ન થયા ને, પહેલાના જમાનામાં જો વડીલો સાંભળતા એને ખબર હોય સીધા રસોડામાં ચડાવી દેતા અને પારખું કરવા સારું પહેલા લાપસી બનાવવાનું કહે. લાપસી બરોબર બની ગઈ તેને થાય કે ના હવે વાંધો નહીં આવે, બધું આવડે, કારણ કે અઘરામાં અઘરી લાપસી. હા, એમાં અમુક અત્યારની બેનું તમે જો લાપસી બનાવે પણ કેવી રીતે બનાવે, બજારમાંથી ચોપડી લઈ આવે અને એ પાછું આમ ખોલીને મૂકે ને પછી બેન લાપસી બનાવે અને એ લાપસી બનાવે અને પછી સાસુમાને ખવડાવે. સાસુમાં ખાઈને કે બેટા આવી લાપસી મારી જિંદગીમાં કોઈ દી નથી ખાધી. કે કા મમ્મી શું થયું? એ કે ઘડીક ખાટી લાગે, ઘડીક ખારી લાગે, ઘડીક તીખી લાગે. એ કે લે મમ્મી સોરી, મને ખબર નથી, પન્નું ફરી ગયું છે. એ કે પન્નું નહીં, અમારો દી ફર્યો તને ઘરમાં ખાઈ લી. હા, તો ધંધે લગાડી દે ભાઈ. આમાં કાર્યક્રમમાં જાય ને સવારે વહેલા પાછા આવી બરોબર, ક્યારેક 4 વાગે ઘરે ભેગા થાય, ક્યારેક 5 વાગે. સવારમાં આવીને પછી નોકરીએ જવાનું હોય, ટીવી ચાલુ કરીને બેન સવારમાં જે વહેલા ઉઠે ને ખબર હોય એવા પ્રવચન ચાલુ હોય અને એવા પ્રવચન આવે ભગવાન બચાવે. એના સામું જોઈને આપણને પહેલો વિચાર આવે કે આ નાઈન બેઠા છે કે એમને ગોઠવાઈ ગયા છે. અને પછી એવું પ્રવચન ચાલુ કરે, ઈશ્વર પે શ્રદ્ધા રખો, હરિઓમ હરિઓમ હરિઓમ.
આપણને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કે એની બાજુ બે બંદૂક વાળા ઉપર ત્યારે એમ થાય કે આને નહીં હોય. અને બીજું વાક્ય ભૂકા કાઢી નાખો, ઈશ્વર पे श्रद्धा रखो, ब्रह्मचर्य का पालन करो, हरिओम हरिओम हरिओम. ઈશ્વર पे श्रद्धा रखो, ब्रह्मचर्य का पालन કરો. તારે એક છે એ ક્યાં અનાથ આશ્રમમાંથી આવ્યો? હા, હમણાં તો હું એકવાર કાર્યક્રમમાંથી નીકળો તો આશ્રમ હતો, આશ્રમની આજુબાજુ 2-3 છોકરા બગડા છટી બોલાવ્યો, કાનમાંથી કીડા ખરે એવી બે કટકે ગાયરું બોલ્યો. બાજુમાં એક ભાઈ ઉભા, મેં કીધું આ કેના છે આટલી બધી ગારું બોલાને? કોઈ સમજાવવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી, આ છે કોના? મને કે એને કાંઈ કહેતા નહીં. મેં કીધું કેમ? મને કે બ્રહ્મચારી બાપુના છે. અહીંયાથી આગળ નીકળો, ગામમાં ગયો, ટ્રાફિક જામ, 2 બ્લેક કલરની ગાડી આમ આડી એવડી પડેલી હો. મેં જમાદારને પૂછ્યું, મેં કીધું સાહેબ આ કેની ગાડી છે? આ કીધું આ રસ્તામાં આવી રીતે પડી. મને કે ત્યાગી બાપુની. મેં કીધું આના ત્યાગ છે એનો કર્યો. આપણે વાત કરતા ને સવારમાં અમે કાર્યક્રમમાંથી વહેલા આવી જાય, પછી જો ભાઈ અમે ક્યારેક આ થેલીઓ લઈને શાક લેવા જવું પડે. સવારના પોરમાં થેલી લઈને શાક લેવા નીકળો, માર્કેટે પહોંચ્યો ને બરોબર આમ સવારનો સમય, માસી આમ સરસ મજાના શાકવાળા જે બેન હતા ને એના રીંગણાનો ઢગલો કરેલો. સવારમાં બીજા આવ્યો ને મારા જેવા દુખિયાર, એક જણો આવ્યો થેલી લઈને. એ કે માસી આ રીંગણાનો શું ભાવ છે? માસી કે બેટા રીંગણાનો ભાવ ન પૂછાય, તું કલર જો, કલર જોઈને લઈ જાનો. સરસ મજાનો ઓળો બને, આનું સરસ મજાનું શાક બને, અને એવા મીઠા રીંગણા છે, એવા મીઠા રીંગણા છે, તું કલર જોઈને લઈ જા. ત્યાં તો ઓલાની આંખમાં જર્જરી આવી ગયા. મેં વાહમાં હાથ ફેર્યો, સવારમાં બીજું કોણ હોય? મેં કીધું છે આપણા જેવો કોઈક સમદુખીઓ. મેં એને હાથ ફેરવો, મેં એને પૂછ્યું, મેં કીધું કાં ભાઈ શું થયું? મને કે ભાઈ આજથી 5 વર્ષ પહેલા એકવાર કલર જોઈને ભટકાઈ ગયો, હવે બીજી વાર ભૂલ ન ખાવ. એટલે જેટલા વાંઢે સાંભળે ને બધાને વગર માંગી સલાહ આપું, કલર જોઈને ભટકાતા. નકર સવારમાં થેલીઓ લઈને નીકળવું પડે. વિશ્વાસની એક દોરી છે પ્રેમ, વિશ્વાસની એક દોરી છે પ્રેમ, યુવાન હૈયાની કમજોરી છે પ્રેમ. ના માનો તો કંઈ નથી, ના માનો તો કંઈ નથી, અને જો માનો ને તો ભગવાન કૃષ્ણની મજબૂરી છે પ્રેમ. હા, એવા પ્રેમ ને પ્રેમિકાની આપણે વાતો કરવી છે. હા, પ્રેમમાં જે પડ્યા હોય ને ખબર, એ જે ભાઈ ગલગલિયા થતા હોય, આહા, એની તો મજા જ અલગ છે. એ તો જે એમાં અનુભવ કરે એને ખબર પડે. આ પછી એમાં અમુકના વાહે કાબરા થઈ જતા હોય, એ વાત અલગ છે. એને પછી શિયાળામાં એ પ્રેમ યાદ આવે, ઓલો હળદર ભરવી પડે ને ત્યારે. હમણાં તો એક છોકરો મોટરસાયકલ લઈને નીકળો, દુકાન આગળ એક છોકરી ઉભી હતી, એની કે કાં એકલા ઉભા છો? છોકરી કે ના તારા જીજાજી છે, બોલાવું? ડાયરેક્ટ ભાઈ બનાવી લીધો. બોલો, એક છોકરો ને છોકરી બે સાંજે બગીચામાં બેઠા હતા. છોકરીએ છોકરાને પૂછ્યું કે પ્રિય, આપણે બે અહીં બેઠા છીએ, સાંજનો સમય છે, અંધારું થવાની તૈયારી છે, તું વિચાર કે અહીં ચૂડેલ આવે તો? એ કે ન આવે. એમ નહીં, તું વિચાર કે કદાચ અહીંયા ચૂડેલ કે ડાકણ આવે તો? છોકરો કે ગાંડી અહીંયા કાંઈ ન આવે. પણ એમ નહીં, તું મને જવાબ દે, માની લે કે અહીંયા ડાકણ આવે તો? છોકરો કે ન આવે. કે શું કામ? એ કે જે મોટી બેન બેઠી અહીંયા નાની આવે. હા, અત્યારના જુવાની શાયરી એવી બોલે, ધનુરવા ઉપડી જાય. એ કે લાગી છે મને ભૂખ ને ભરું છું તારા પ્રેમનો કોળિયો, લાગી છે મને ભૂખ અને ભરું છું તારા પ્રેમનો કોળિયો, હું છું નાગ તું છો નાગણ, તો કાં લાગે તારો બાપ નોળિયો? બાપાને નોરિયા બનાવી દે. આ એક જણો તમને હવારમાં મંડાઈ પડ્યો. એ કે સાડીમાં તમે મને શ્યામલી લાગો છો, સાડીમાં તમે મને શ્યામલી લાગો છો, જીન્સમાં તમે જાંબલી લાગો છો, જ્યારે જોઉં છું સવારે બ્રશ તમારા હાથમાં ત્યારે દાંતણવાળી દામલી લાગો. ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. હા, અને પ્રેમ વસ્તુ એ જો ભાઈ, સફળ થાય તો ક્યાંય ને ક્યાં પહોંચાડી દે, અને ન થાય ને તો ક્યાંય ને ક્યાંય પહોંચાડી દે. અમુક રાંઢવા ગોતતા, રાંઢવા ન જડે ને તો પછી છેલ્લે ડેમ તો છે. એક છોકરો ને છોકરી બે ભેગા થયા, એટલે છોકરીએ પૂછ્યું કે તમે પાન માવા કાંઈ ખાવ છો? એ કે આમ તો હું સૌરાષ્ટ્રનો એટલે એ થોડું ઘણું તો હોય, માવા ખાઉં છું. એ કે બરોબર, પછી કहीं પીવાની ટેવ ખરી? એ કે ના, આમ તો જો ગુજરાતમાં દારૂબંધી છે, પણ અમુક જગ્યાએ ધમધોકાર મળે વાત અલગ છે, પણ ક્યારેક ઈચ્છા થાય તો ગુજરાતની બહાર જઈને થોડુંક નાંગરી લે, એવું કાંઈ નહીં. પછી કે જુગાર બુગાર રમો છો કાંઈ? એ કે ના, આમ કોઈ દી અમારી હાથ પેઢીમાં કોઈ નથી રમ્યું,
પણ ભગવાન કાળિયા ઠાકરનો જન્મ થવાની તૈયારી હોય, હાતમ આઠમનો તહેવાર હોય અને આઠમના દિવસે બધા પરોઠી વાળીને બેસી ગયા હોય, તેથી હરખી રીતનું ખેંચી લઈ કે આખા વરહનું એકારે જીકી નાખે. છોકરી કે નાલાયક, તારામાં બધું નેગેટિવ છે, કાંઈ પોઝિટિવ છે? છોકરો કે છે ને પોઝિટિવ છે. કે શું? એ તો કે HIV. ભૂકા કાઢી નાખે ને. એક છોકરાએ લવ લેટર લખ્યો ને એ પાછો લોહી થયો. છોકરી નર્સ હતી, આમ જોયું ને પછી નીચે એમાં નીચે લેટરમાં લખ્યું હતું તા ક, કોમર્સનો વિદ્યાર્થી છે મારી જેમ, તા ક કરીને લખ્યું એમાં કે જવાબ જરૂર ને જરૂર મોકલજે. ઓલીએ બીજે જ દી લેટરનો જવાબ લખીને મોકલાવ્યો અને પહેલો જ શબ્દ વાંચ્યો ને તે ઓલાને ધનુરવા ઉપડી ગયો કે ભઈલા લોહીમાં હિમોગ્લોબિનની ખામી છે, બીટ, તાજા શાકભાજી, ફળ, ફ્રૂટ, ગોળ ખાવામાં ધ્યાન રાખો નકર રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. એક છોકરો ને છોકરી બે બગીચામાં બેઠા હતા. છોકરાએ છોકરીને કીધું કે પ્રિય, તને મારી આંખમાં કઈ દેખાય છે? છોકરી માંડી એમ જો કે તારી આંખમાં મને આખી દુનિયા દેખાય. હવે ગાંડીની થામાય કે આંખમાં કઈક પડ્યું એનું કહું છું. હા, આમ બધાને દુનિયા જ દેખાતી. બોલો. અને પ્રેમમાં તો આહા, મારો ભાઈબંધ છે ટપુ, હમણાં એક દી ફરતો ફરતો ક્યાંક ગાર્ડનમાં ગરી ગયો અને અહીંયા કઈ ખરી ચારા કરી રહ્યા છે, મારીને પાડી દીધો અને પાછો ઘરે આવ્યો અને સંગીતનો શોખીન તેને ગીતમાં એને રજૂઆત કર્યો કે ઉઘાડો બારણા ભાઈ ટપુ ઘેરે આવ્યા, એ ઉઘાડો બારણા ભાઈ ટપુ ઘેરે આવ્યા, એ ગરમ કરો તમે હળદર માર ખાઈને ઘેરે આવ્યા. એના બાએ પૂછ્યો એ કે બેટા આ ક્યાં ગયો તો, મેથી પાક ક્યાંથી જડ્યો? એ ટપુએ કીધું કે લવ ગાર્ડનમાં ફરવા ગયો તો છોકરીઓના ચારા કર્યા, લવ ગાર્ડનમાં ફરવા ગયો તો છોકરીઓના ચારા કર્યા, સેન્ડલ માયરો રે, ઉઘાડો બારણા ભાઈ ટપુ ઘેરે આવ્યા, ગરમ કરો તમે હળદર માર ખાઈને ઘેરે આવ્યા. એની મમ્મી એના જેવી કે બેટા આવી પરિસ્થિતિ ઊભી થાય અહીંયા ઊભું ન રહેવાય, મુઠ્ઠી વારીને ભાગી જવાય. ટપ્પુએ વળી પાછો જવાબ આપ્યો કે લવ ગાર્ડન થી રસ્તે ચડ્યો, લવ ગાર્ડન થી રસ્તે ચડ્યો, સામેથી એક પોલીસ મળ્યો, ચા પાણીનો ખર્ચો માંગ્યો, એનાથી હું આગો ભાગ્યો, ધોકે માયરો રે, ઉઘાડો બારણા ભાઈ ટપુ ઘેરે આવ્યા, ગરમ કરો તમે હળદર માર ખાઈને ઘેરે આવ્યા. ગમે એમ તો માનો જીવ છે ને. એ કે બેટા તે ભલે માર ખાધો પણ ભૂખ તો લાગી ગઈ ને દીકરા તને, તારા માટે શું રસોઈ બનાવું? ટપુએ વળી પાછો જવાબ આપ્યો એ કે ખાવામાં તમે ખીચડી રાંધો, એ ખાવામાં તમે ખીચડી રાંધો, હોય દોરેથી પાટલુંગ હાંધો, આટે ભાતોડી નાખ્યા રે, ઉઘાડો બારણા ભાઈ ટપુ ઘેરે આવ્યા, ગરમ કરો તમે હળદર માર ખાઈને ઘેરે આવ્યા. હમણાં એક છોકરો ને છોકરી બે સ્મશાનમાં બેઠા હતા. એક જણે પૂછ્યું એલા કે આખા ગામમાં તમને જગ્યા ન જડી તો અહીંયા આવીને ભરાણા? છોકરો ક્યાંય પોલીસ વાળા ન આવે ને. બોલો કેવી જગ્યાએ ગોતી લ્યો. હા તો ભાઈ કેસ જ બધા અટપટા છે. અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં, અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં, કદી તુફા તો કદી વિશ્રામ છે તારી હથેળીમાં, હથેળી જોઈ રાધાની કહ્યું તું ગોપ જોશીએ, હથેળી જોઈ રાધાની કહ્યું તું ગોપ જોશીએ, ભલે તું હોય ગોરી પણ શ્યામ છે તારી હથેળીમાં. અમારો ભાઈબંધ છે ને ટપુ, એ હમણાં એક દી મારી આગળ આવ્યો. મને કે દેવેન હું કોલેજે ગયો ને બહુ મજા આવી. મેં કીધું કેમ? મને કેમ બધા ભાઈબંધ દોસ્તાર બેઠા હતા, અહીંયાથી છોકરીઓ નીકળી. હા પછી મને કે છોકરી નીકળી ને એમાં એક છોકરો બોલ્યો એ કે ઓહો આજકાલના માણસો તો જો કેટલી બધી ડીડીટી છાંટીને આવે. છોકરીએ પાવડર વધારે લગાવ્યો છે કે આજકાલના માણસો તો જો કેટલી બધી ડીડીટી છાંટીને આવે. કે છોકરી એના માથાની નીકળી સામે ચોપડું એને. એ કે હા તો મચ્છરિયા ક્યાં આઘા જાય છે? હા ડીડીટી છાંટીને આવે તો બણતા હોય. હા પતિ પત્ની દાંપત્ય જીવનની ભાઈ મજા છે.
એક વખત એક બેન એના ઘરવાળા કરી ગયા કે સાંભળ્યું એ કે શું એ કે આપણે માઉન્ટ એવરેસ્ટ ઉપર જાય અને હું ઠેઠ સુધી ચડી જાય પછી તમને શું આપો? એનો ઘરવાળો કે ધક્કો. હા, હવે આપવા જેવું એક ઈ છે. આ બે માણસ ગાડી લઈને નીકળ્યા, ફરવા નીકળ્યા. 10 કિલોમીટર આગળ આવેલા ને તો બેનને હું કમત હોઈ જઈ કે સાંભળું હું કાર ચલાવી લઉં. એનો ઘરવાળો કે ના તું રહેવા દે હો. એ કે પણ મને ચલાવવા દો ને. એ કે ના તું રહેવા દે. એ કે કેમ? એ કે આપણે જઈશું કારમાં ને કાલે આવશું સમાચારમાં. એટલે તું રહેવા દે. આ એક જણો હમણાં વકીલ આગળ ગયો કે સાહેબ મારે છૂટાછેડા લેવા. વકીલ કે ભલામણા અત્યારે માણસોને જડતી નથી ને તારે છૂટાછેડા લેવા? એ કે પણ સાહેબ મારી વાત તો સાંભળો, 6 મહિના થયા કે મારી સામે એક શબ્દ નથી બોલી. વકીલ કે વિચાર કરી લેજો બીજી આવી નહીં જડે. આને તો નસીબદાર કહેવાય ભલામણા. આ એક પતિ ને પત્ની બે બેઠા હતા, એની ઘરવાળીએ એના ઘરવાળાને પૂછ્યું કે સાંભળું તમે મને કેટલો પ્રેમ કરો છો? એ કે ગાંડી હું તને હદ બહારનો પ્રેમ કરું છું. એ કે ના તમે મને કેટલો પ્રેમ કરો છો? એ કે હું તને હદ બહારનો પ્રેમ કરું છું, એમાં બધું આવી ગયું. એ કે નહીં મને તમે કયો કેટલો પ્રેમ કરો છો? પછી ઓલો કંટાળ્યો. એ કે હું તને એટલો બધો પ્રેમ કરું છું, એટલો બધો પ્રેમ કરું છું, કદાચ તું કેમ તો તારું એઠું ઝેર પી જાય અને તને વિશ્વાસ ન હોય તો અખતરો કરી દો. એ કેટલો પ્રેમ કરતો હોઈશ. આ એકવાર એક ભાઈ એને ઘરવાળીને કીધું એ કે હું ગમે એ વાત કરું તું કોઈ દી મારી વાતમાં સહમત નથી થતી. એ કે શું કીધું? એ કે હું ગમે એવી વાત કરું, વ્યવહારિક હોય તોય ભલે, બીજું કાંઈ હોય તોય ભલે, તને જ્યારે વાત કરું તું કોઈ દી મારી વાતમાં સહમત નથી થતી. હું શું ગાંડીનો છું? એની ઘરવાળી તરત બોલી કે તમારી આ વાત આરે હું 100% સહમત છું. હા તો ભાઈ સમજીને હાલવું પડે, ભલ ભલાના ખેલ પાડી દઈએ. આ હમણાં એક પતિ ને પત્ની બે બેઠા હતા, તેના ઘરવાળાને હું કમત થઈ જતી કે સાંભળું? એ કે શું? એ કે ગઈકાલે રાત્રે છે ને જુલી મારા સપનામાં આવી હતી. એ કે કઈ બાજુવાળી? એ કે હા. એ કે શું જુલી સપનામાં આવી હતી? ક્યાં? તો કે એકલી આવી છે. કા? એનો ઘરવાળો કે તને કેમ ખબર પડી? એની ઘરવાળીએ જવાબ દીધો ને ઓલો કોમામાં વયો ગયો. એ કે એનો ઘરવાળો મારા સપનામાં હતો ને એટલે. હા, એક જણો તો ફૂલ રેડી થઈને દરરોજ ઘરે આવે ને મગજમારી કરે. એક દી ઘરે આવ્યો ડાયો ડમરો થઈને અને કાવીને સીધો કે ચુડેલ પાણી પા. એની ઘરવાળી તો રોવા માંડ્યો બિચારી. એ કે તમે જ્યારે દેશી પીના હો ને ત્યારે તમે મને મલ્લિકા શેરાવત કયો, જ્યારે ઇંગ્લિશ પીના હો ત્યારે મને બિપાશા કયો, આજ હું પીને આવ્યા મને ચુડેલ ને ડાકણ કયો. બોલો કે કાંઈ નહીં આજ હું ભાનમાં છું. હા, એક જણો રોજ પીને ધોમ કરેરાટ થઈને ઘરે જાય તો એની ઘરવાળી કંટાળી ગઈ. એ કે આજ તમારા માથા ઉપર હાથ મૂકીને હમખાવ, આજ પછી કોઈ દી દારૂ મોઢે નહીં માંડું. ઓલો ઇમોશનલ થઈ ગયો, માથે હાથ મૂકી દીધો. એ કે જા તારા માથા ઉપર હાથ મૂકીને હમખાવું છું, આજથી કોઈ દી દારૂ મોઢે ન માંડું. હાંજ પડીને ભણનો દીકરો આવ્યો રેડી થઈને, એ પાણી લાવ, ચા લાવ. ઓલી રોવા માંડી કે તમે મારા ખોટા હમખાતા, મારા માથે હાથ મૂકીને તમે કહેતા હતા કોઈ દી મોઢે નહીં માંડું, આવા ખોટા હમ ખવાય? એ ભાઈડા કોઈ દી ખોટા હમ ન ખાય. મેં તને કીધું ને દારૂ કોઈ દી મોઢે નહીં માંડું, મેં આજ અધરથી પીધો. ભૂકા કાઢી નાખે ને. બે દારૂડિયા રસ્તા વચ્ચે નીકળ્યા અને આમ નવું સરસ મજાનું બિલ્ડિંગ જોયું ને કે ભૂરા હે આ બિલ્ડિંગ તો આપણે સોસાયટીમાં લઈ જવા જેવું હો. એ કે નો એ હા કે તો કે હાલો. બે જણા માંડ્યા ધક્કા મારો. એ 10 માળનું બિલ્ડિંગ એનું ડોહું હલે. અડધી કલાક ધક્કા મારો. જોર લગા કે હૈયા, જોર લગા કે હૈયા. અડધી કલાક ધક્કા મારે ને પરસેવે રેપ જેપ થઈ ગયા. પછી બુસ્કોટ ને પેન્ટ ને બધું કાઢીને મૂકી દીધું સાઈડમાં, બરમુડામાં આવી ગયા. વરી પાસે ચાલુ થયા જોર લગા કે હૈયા, જોર લગા કે હૈયા. એમાં બીજો એક પીધેલો નીકળો, એને લુગડા જોયા ને તો એ લુગડા લઈને વયો ગયો. 15 મિનિટ પછી એકનું આમ ધ્યાન નીચે ગયું, લુગડા નહોતા. એ કે મોટા આપણે જાજા ધક્કા મારી દીધા હો, બહુ આગળ નીકળી ગયા. એ કે કા? એ કે લુગડા તો વાહે પડ્યા રહ્યા. આ બે જણા પીન નીકળ્યા. કે કેટલા વાગ્યા? એ કે 1:30 વાગ્યો. બીજો કે તું હાવ ખોટી નો છો, 2:30 વાગ્યા. એ કે મેં કીધું ને 1:30 વાગ્યો. બીજો કે ના 2:30 વાગ્યા. મગજમારી કરતા તે એક જણો મોટરસાઇકલ લઈને ગયો, એ ઉભો રહે, કાંઠલો પકડીને ઉભો રહી ગયો. એ કે 1:30 વાગ્યો કે 2:30.
ઓલા સમજો કે શું એ કે દોઢ વાગ્યો કે અઢી, ઓલો સમજી ગયો 2 પીધેલા. એ કે જો ભાઈ હું આ ગામનો નથી, મને ન ખબર હોય તમારા ગામમાં અત્યારે કેટલા વાગ્યા હોય. એ કે તારી વાત એ જવા દે એમ કરીને જવા દીધું. બોલો, એક પતિ ને પત્ની બે બસ સ્ટેન્ડમાં ઊભા હતા. એક સરસ મજાની છોકરીએ એ બેન હતા ને એના ઘરવાળા સામુ જોઈને સ્માઇલ દીધી અને બાજુમાં આવીને ઊભી રહી ગઈ. આ બાજુમાં આવીને કે આઈ લવ યુ જાનુ. ઓલો છોકરો તો આમ જોઈ રહ્યો, કમી ગયો. બાજુમાં ઘરવાળી ઊભી હતી. એ કે શું? તો કે આઈ લવ યુ જાનુ. ખીચામાંથી બોલપેન કાઢી, ડાયરી કાઢી. હો, એ કે જો હું તને ગીતાજીનો શ્લોક લખી દઉં છું, હજી તારી ઉંમર નાની છે, આ અવરા રવાડે ન ચડાય. આ શ્લોકનું પઠન દિવસમાં 10 વખત કરજે. આ તારે છે ને ઘરે જઈ અને ચાલુ કરી દેવાનું છે, દરરોજ 10 વખત વાંચજે. એમ કરીને ચિઠ્ઠી વાળીને છોકરીને હાથમાં આપી દીધી. છોકરી બસમાં બેસી ગઈ અને એને વિચાર આવ્યો કે ઘરે જઈને વાંચું તો અત્યારે વાંચું, આપણે અત્યારે ખોલીને વાંચી લે. અને માણસનો સ્વભાવ છે, પ્રકૃતિ જેની ના પાડ્યું ની પહેલા કરે. એ બસમાં એને ચિઠ્ઠી ખોલી, તેમાં લખ્યું હતું મરવાના ધંધા કરવા નીકળી છો, ધ્યાન તો રખે ને, ભેગી થાય મારી ઘરવાળી હતી. અને આ મારો મોબાઈલ નંબર છે, સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યાની વચમાં ફોન કરજે ને હા બકા આઈ લવ યુ ટુ. હા કેવા તમે જો ધંધે લગાડી હતી.